ઉમા ભારતીએ એવું કીધું કે 1991માં મેં જ આ વાત કરેલી કે અયોધ્યા તો એક ઝાંખી છે અને કાશી મથુરા બાકી છે। મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતીએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂની અંદર ફરીથી એક વખત અયોધ્યા, કાશી અને મથુરાનો મુદ્દો ઉચક્યો છે અને મક્કા મદીનાની સાથે અયોધ્યાની સરખામણી થઈ શકે એવી વાત કરી, પરંતુ બાબર સાથે રામની સરખામણી ન થઈ શકે એવા બધા મુદ્દાઓ પર પણ ઉમા ભારતીએ વાત કરી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ભાજપના પૂર્વ સાંસદ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ એક ચેનલના શોની અંદર ઘણી બધી વાતો કરી છે। એમને જ્યારે ઉમા ભારતીને સવાલ પૂછવામાં આવ્યો કે એક વિચારધારાના લોકો એવું કહે છે કે અયોધ્યા એક ઝાંખી છે, હજુ કાશી અને મથુરા બાકી છે, તો આ બાબતે તમે શું માનો છો? તો ઉમા ભારતીએ એવું કીધું કે 1991માં મેં જ આ વાત કરેલી કે અયોધ્યા તો એક ઝાંખી છે અને કાશી મથુરા બાકી છે। એમણે કીધું કે 1991ની અંદર જ્યારે પૂજા સ્થળનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું ત્યારે એલ.કે. અડવાણીએ સંસદમાં કહ્યું હતું કે ઉમા ભારતી આ બિલ પર ચર્ચા શરૂ કરશે અને તે વખતે મેં જે કહેલું હતું એ આજે પણ એટલું જ સાચું છે। ઉમા ભારતીએ કીધું કે મેં જે વાત કરી હતી એ સંસદના રેકોર્ડની અંદર મોજૂદ છે અને તે વખતે મેં એવું કીધેલું હતું કે તમે અયોધ્યાને બહાર કરી રહ્યા છો કારણ કે અયોધ્યાને વિવાદિત સ્થળ માનવામાં આવે છે, પરંતુ અમે અયોધ્યાને વિવાદિત સ્થળ માનતા નથી। ત્યાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોઈ વિવાદ નથી। ઉમા ભારતીએ કીધું કે બાબર કોઈ પૈગંબર નહોતો, એ તો એક આક્રમણખોર હતો અને ભગવાન રામ આ દેશની ઓળખ છે, એટલે શ્રદ્ધાનો કોઈ સંઘર્ષ નથી। રામ અને બાબરની તુલના કોઈ પણ સંજોગોની અંદર થઈ શકે નહીં। રામ અને અયોધ્યાની સરખામણી ખુદા સાથે થઈ શકે, મક્કા મદીના અને રામ જન્મભૂમિની સરખામણી કરી શકાય, પરંતુ બાબર અને રામની સરખામણી ન થઈ શકે। ઉમા ભારતીએ કીધું કે તે વખતે મેં કીધેલું સંસદમાં કે તેથી આ વિવાદિત સ્થળ નથી અને બીજા બેને તમે કહ્યું 1947 પહેલાંની જે સ્થિતિ છે એ જ રહેશે। તમે અયોધ્યા, મથુરા, કાશીને પણ બહાર રાખો અને હિન્દુ મુસ્લિમોની પરસ્પર સંમતિથી આ સ્થળો પર મંદિર બનાવવાનો માર્ગ છે એ મોકળો કરો, કારણ કે આપણી જે ભાવિ પેઢી છે તો જ ખુશ રહી શકે અને તમે ખુશીથી જીવવા માંગો છો તો તમે બીજ વાવો, એવી સંસદમાં એમણે વાત કરેલી। ઉમા ભારતીએ આગળ કીધું કે રાજીવ ગાંધીએ એક સમુદાયને ખુશ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો। હું આજે પણ કહીશ કે આ કૃષ્ણ જન્મભૂમિ છે, એટલે મથુરાની જે ભૂમિ છે એ કૃષ્ણ જન્મભૂમિ છે, તેના બધા પુરાવા ત્યાં ગાડી મોજૂદ છે। ઉમા ભારતીએ આગળ કીધું કે કાશીમાં જે કાશી વિશ્વનાથ મંદિર છે તેની પાછળ જે મૂર્તિઓ આવેલી છે એને કોઈ જો નેત્રહીન વ્યક્તિ પણ એને સ્પર્શ કરે તો એ વગર જોઈએ એમ કહી દે કે આ મંદિર જ છે। અને જે ઈમાન રાખનારો મુસલમાન છે એ બીજાના ધાર્મિક સ્થળ ઉપર ક્યારે પણ નમાઝ પડે નહીં અને એ નમાઝ માન્ય નથી કહેવાતી, એ નમાઝ ગેરકાયદેસર છે। જ્યારે એ નક્કી જ છે કે એ ધાર્મિક સ્થળ એમનું છે જ નહીં, મુસ્લિમોનું છે જ નહીં, ત્યારે આ બાબતમાં ગમે ત્યારે નિર્ણય લઈ શકાય તેમ છે। એમણે એમ કીધું કે આ અયોધ્યા, રામ, કાશી અને મથુરા આને પોલિટિકલ એજન્ડામાંથી બહાર કાઢીને
બંને સમુદાયના સાધુ સંતો ભેગા મળીને નિર્ણય લે અને મુસ્લિમો પણ જાણે જ છે કે મથુરા, કાશી અને અયોધ્યા એ કૃષ્ણ, શિવ અને રામનું જન્મસ્થળ છે, રામનું સ્થાન છે. એટલે આ જે છે એ હિન્દુઓને જ આપવું જોઈએ. એમણે મુસ્લિમો માટે એવું કીધું કે રાજકીય નેતાઓના ચક્કરમાં તેઓ ફસાઈ જાય છે, બાકી હિન્દુ અને મુસ્લિમોની વચ્ચે કોઈ પણ બાબતે વિવાદ નથી, એવી ઉમા ભારતીએ વાત કરી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.